મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. સ્નેહીજનોના સંપર્કથી તમને આજે સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર, વ્યાપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને પરિવારની અંદર પણ આજે તમને સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે છે. કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર? બની શકે ત્યાં સુધી રામાય રામચંદ્રાય, આજના દિવસની અંદર રામચંદ્ર ભગવાનનું મનની અંદર સ્મરણ કરજો. અવશ્ય તમારી મનોકામનાઓને તમે પૂર્ણ કરી શકશો. વાત વૃષભ રાશિની કરી. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા મળી શકશે. કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત બાબતે તમને શુભ સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો છે ને વ્યવસાયની અંદર પણ આજે તમે ધનલાભ સારો મેળવી શકશો. કયો ઉપાય કરવાનો છે આજના દિવસની અંદર? ભગવાન વિષ્ણુના સ્વરૂપની તમે પૂજા કરો. તુલસીના પાન જો કાલે તોડેલા હોય તો આજે અર્પણ કરો, ન તોડેલા હોય તો ગુલાબનું પુષ્પ તમે અર્પણ કરો ને એની સાથે સાથે આજના દિવસની અંદર બને ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે. મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમને નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને થોડી ઘણી ચિંતા રહેતી જણાય. ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે એમ છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તમારે વધારો થશે ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કોઈ પણ ભગવાનના મંદિરે જવાનું, કોઈ પણ દેવી દેવતાના મંદિરે જઈ અને ત્યાં જઈ દર્શન કર્યા પછી તમારે બહાર બેઠેલા કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાનું. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને માનનો આજે તમારે વ્યય થતો જણાશે. નોકરિયાત વર્ગને પરેશાની, તકલીફ થોડી ઘણી રહેતી જણાય. માનસિક તણાવ, ચિંતાનું પ્રમાણ રહે અને વ્યવસાયની અંદર પ્રગતિ અને સુંદર મજાનો તમે લાભ મેળવી શકશો. આજે કયો ઉપાય કરવાનો છે આજના દિવસની અંદર? બને ત્યાં સુધી કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંદિરે, ભગવાન શંકરના મંદિરે જવાનું. ત્યાં તમારે દૂધ ચડાવવાનું ને મહિમ્ન સ્તોત્રનો આજે પાઠ કરવાનો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત કરવી છે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે દરેક કામકાજની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. વ્યવસાયની અંદર નવી નવી તમને તકો મળી શકે ને નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો મળવાના પણ આજે સંપૂર્ણ ચાન્સીસ છે. પારિવારિક સંબંધો આજે તમને સારો લાભ કરાવી શકે. આજે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર? સવારના પોરમાં ગાયત્રી મંત્રના 108 વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય સૂર્યનારાયણ ભગવાનની કૃપા, રામચંદ્ર ભગવાનની કૃપા તમને મળશે ને તમારા કાર્યો સિદ્ધ થશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી આજે તમને વિજય મળી શકે. તમારું કોન્ફિડન્સ લેવલ આજે વધતું જણાય. ઘરની અંદર આજે આનંદનું વાતાવરણ સર્જાઈ રહેતું જણાશે. કયો ઉપાય કરવાનો છે કન્યા રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર કોઈ પણ દેવીના મંદિરની અંદર જવાનું. તમારા કુલદેવીના મંદિરમાં કે કોઈ પણ માતાજીના મંદિરની અંદર જવાનું. ગુલાબનો હાર અર્પણ કરવાનો. દુર્ગા, દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, એટલે કે દુર્ગાના 32 નામનો આજે તમારે જપ કરવાનો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે. નવા સંબંધોની અંદર આજે તમને નિરાશા ઉત્પન્ન થતી જણાય ને નોકરિયાત વર્ગને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. આજે કયો ઉપાય કરવાનો છે તુલા રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર મીઠી સુગંધનો ઉપયોગ અવશ્ય કરવાનો છે. ગુલાબનું અત્તર છે કે કોઈ પણ પ્રકારનું એવું સ્મેલ કે જેની અંદર મીઠી સુગંધ આવતી હોય એનો પ્રયોગ કરીને તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત થઈ શકે અને આજે સહયોગીઓનો સહકાર પણ
અવશ્ય તમને પ્રાપ્ત થતો જણાશે. વ્યવસાયની અંદર આજે ધન લાભની ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર રાધા કૃષ્ણ ભગવાનની પૂજા કરજો. મોર પંખ આજે રાધા કૃષ્ણ ભગવાનને અર્પણ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજે ભાગ્ય તમને અનુકૂળ છે. આજે રાજકારણને લગતા ક્ષેત્રની અંદર તમને સારી પ્રગતિ મળી શકે. વિકાસના કાર્યની અંદર આજે તમને ગતિ મળતી જણાય ને આજનો દિવસ તમે આનંદમય, લાભમય, પ્રગતિમય પસાર કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે કોઈ પણ મંદિરમાં જવાનું, તમારી શક્તિ મુજબનું તમારે દાન કરવાનું. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજે વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર આજે મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકે એમ છે. વ્યવસાયની અંદર પ્રગતિ અને ધન લાભની ઉત્તમ શક્યતાઓ આજે જણાઈ રહી છે. પરિવારની અંદર સામાન્ય અશાંતિને લગતું વાતાવરણ પણ તમને સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પોઝિટિવ રિઝલ્ટ મળે, કાર્યો સિદ્ધ થાય, ઉત્તમ પ્રકારનો ફાયદો મળે માટે માછલીને તમારે ખાસ અર્પણ કરવાનું છે ભોજન. માછલીને અર્પણ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને આપને સુંદર મજાનો લાભ મળતો જણાય. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા અને ખુશીનો અનુભવ તમને થતો જણાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અને શાંતિ મળી શકે અને સ્વજનોના સહયોગથી તમે તમારા કાર્યને અવશ્ય પરિપૂર્ણ કરી શકો. આજના દિવસમાં વ્યવસાયની અંદર તમને સુધારો જોવા મળી શકે એમ છે અને સારો તમારે લાભ જોઈએ છે તો આજે કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્રનો તમે જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. કામકાજની અંદર તમને મધ્યમ માત્રામાં સફળતા મળી શકે અને વિરોધીઓથી આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આમ તો એવું કહેવાય કે આશા અને નિરાશા આ બંનેમાં આપણું જીવન ચાલતું હોય ને એટલા માટે બને ત્યાં સુધી નિરાશાથી, નેગેટિવ થિંકિંગથી, નકારાત્મક વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે. ઘણા લોકોના મનમાં નકારાત્મક વિચારો બહુ વધારે પડતા આવતા હોય અને એને સમસ્યા સર્જાવી શકે. ઘણા લોકો નિરાશ થઈ જતા હોય, હતાશ થઈ જતા હોય અને એના લીધે એના જીવનમાં સમસ્યા થાય. તો આ બધી વસ્તુઓને દૂર કરવાથી મીન રાશિવાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કયો ઉપાય કરવાનો છે? ભગવાન શિવના મંદિરે જવાનું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્ર અર્પણ કરવાના. અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ને આપને સુંદર મજાનો લાભ મળી શકે.